ऐसो पंचन मुकारो, ऐसो पंचन मुकारो, सव पाव पणासनो, सव पाव मंगलाणं च सर्वेसिं, मंगलाणं च सर्वेसिं, पठमं हवै मंगलम्, पठमं हवै मंगलम्। मंगलम भगवान वीरो, मंगलम गौतमो प्रभु, मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम। ध्यानमूलं गुरुर्मूर्ति, पूजामूलं गुरुपदम्, मंत्रमूलं गुरुर्वाक्यम्, मोक्षमूलं गुरुकृपा। जिज्ञासु बंधु बहनों, पर्युषण पावन पर्वनो आज बीजो दिवस लगभग परिसमाप्ति तरफ અને રાત્રિકાલીન આ પ્રવચનમાં આપણે થીમ ઉપર વિચાર કરી રહ્યા છીએ। એ થીમ છે હાઉ ટુ બી એ ટ્રુ જૈન, એક સાચા અને પ્રામાણિક જૈન કેવી રીતે થવું, એના ઉપર ગઈકાલથી આપણે એક વિચારધારા શરૂ કરી છે। ગઈકાલે વિચાર કર્યો રાતના પહેલા તબક્કામાં કે જૈન ધર્મમાં ભગવાનની અવધારણા શું છે, what exactly Jain believe about the God, એની આપણે વિસ્તારથી ગઈકાલે વાત કરી। આજે આપણે બીજા તબક્કા ઉપર જઈએ। જૈન કોને કહેવાય? શું માત્ર જૈન પરિવારમાં જન્મ થઈ ગયો એટલે જૈન કહેવાય? શું આપણી સરનેમમાં ક્યાંક જૈનની ગંધ આવે એટલે આપણે જૈન કહેવાય શકીએ? એક વસ્તુ યાદ રાખી લેવી જોઈએ કે જૈન એ જ્ઞાતિવાચક શબ્દ નથી, એ ગુણવાચક શબ્દ છે। જૈન શબ્દનો સંબંધ જ્ઞાતિ સાથે નથી, ગુણ સાથે છે। અને જૈન શબ્દ આવ્યો છે મૂળ સંસ્કૃત ધાતુ જીન શબ્દ ઉપરથી। એ જીન શબ્દ પણ ગુણવાચક છે। જીન શબ્દનો અર્થ થાય જે આત્માએ પોતાની જાતને જીતી લીધી, જાણી લીધી, એનું નામ જીન। અને એ જીન ભગવાને જે રસ્તો બતાવ્યો પોતાને જાણવાનો, પોતાને જીતવાનો, એ રસ્તા ઉપર જે ચાલે એને કહેવાય જૈન।
આમાં ક્યાંય જ્ઞાતિ નથી આવતી. એક બીજી જ્ઞાતિનો વ્યક્તિ પણ જૈન થઈ શકે જો એનામાં સંસ્કાર જૈનત્વના હોય તો, અને એક જૈન કુળમાં પેદા હોવા છતાં પણ એ જૈન ન કહેવાય જો એના સંસ્કાર જૈનત્વના ન હોય તો. અને 24 તીર્થંકર ક્યાં દૂર જઈએ, 24 જૈન ધર્મના તીર્થંકર જૈન નહોતા. બધા જ તીર્થંકર જન્મથી ક્ષત્રિય હતા અને પોતાની જાતને જીતીને એ જીન બન્યા અને પછી એમને જે રસ્તો બતાવ્યો એ રસ્તા ઉપર ઈમાનદારીથી જે ચાલે એ જૈન કહેવાયા. આમાં ક્યાંય જ્ઞાતિ નથી આવતી. બહુ જ વ્યાપક ધર્મ છે. ક્યારેક વાત કરીશ પણ ઈશારો કરી દઉં, વાત નીકળી છે તો ભગવાન મહાવીરનું એક નાનકડું સૂત્ર છે પ્રાકૃત ભાષામાં, એગા માણુસ જાયા. આ સમગ્ર માનવ જાતિ એક છે. કેટલો મોટો દ્રષ્ટિકોણ આપ્યો કે માનવતાની અંદર જ્ઞાતિના નામે, જાતિના નામે, ધર્મના નામે ટુકડા કરવા એનાથી મોટું માનવતાનું કોઈ અપમાન નથી. એના માણસ જાયા, સમગ્ર મનુષ્ય જાતિ એક છે. રંગના લીધે, જ્ઞાતિના લીધે, વેશના લીધે, ધર્મના લીધે જે ભેદભાવ કરે છે એ માણસ જૈન હોઈ શકે નહીં. આજે મારે બીજા તબક્કા ઉપર જવું છે. જૈન કોને કહેવાય? જેનામાં 4 પ્રકારની ભાવના હોય એને જૈન કહેવાય. ક્યાંક ને ક્યાંક મૂળ સૂત્રોમાંથી હું આ 5, 6, 7 દિવસ બોલવાનો પ્રયત્ન કરું છું. જૈન એને કહેવાય જેનામાં 4 ભાવના એના બ્લડમાં હોય, એના હૃદયમાં હોય, એના વિચારોમાં હોય, એની લાગણીમાં હોય, એના વ્યવહારમાં હોય, એના વર્તનમાં હોય, એના વિચારોમાં હોય, એને જૈન કહેવાય. અને એ જો 4 ભાવના ન હોય તો આપણા જૈનત્વમાં થોડી કચાશ છે એમ માની લેવાનું. એ 4 ભાવનાઓ કઈ છે? કોશિશ કરું કે 9-20 સુધી એ 4 ભાવના તમારા સુધી પહોંચે. નહીં પહોંચે તો કાલે. ક્યાં ઉતાવળ છે આપણે? આમે અનંત જન્મ છે, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં. આપણે જૈન ધર્મ સારું, જન્મો કેટલા? અનંત. એટલે કાંઈ ઉતાવળ કરવાની જરૂર નથી. જ્યાં એક જ જન્મ છે ને એ દેશોમાં ઉતાવળ બહુ. જ્યાં એક જ જન્મ છે, અમુક એવા ધર્મો છે જે એક જ જન્મને માને છે. આ જન્મ જે કરવું એ કરી લો, સારું કરો તો સદગતિ, ખરાબ કરો તો પરમેનન્ટ બોલો નરકગતિ. એક જ જન્મને માને છે. હવે એક જ જન્મમાં બધું કરી લેવાનું છે એટલે દોડો, ભાગો અને ભોગો. આપણે ત્યાં અનંત જન્મ છે એટલે કાંઈ ઉતાવળ કરવાની નહીં. પણ આપણે એના ખોટા અર્થ કર્યા. ઉતાવળ સંસારમાં નહીં કરવાની, ધર્મમાં. આપણે ઉલટું કર્યું કે ભગવાને કીધું અનંત જન્મ છે તો સામાયિક આવતા જન્મમાં કરશું, પ્રતિક્રમણ આવતા જન્મમાં કરશું નહીં. અનંત જન્મો છે એ સંસારના અર્થમાં લગાવવાનું અને એક જ જન્મ છે એ ધર્મના અર્થમાં લગાડવાનું. જીસસ ક્રાઇસ્ટે કીધું, ધીસ ઇઝ ધ ઓનલી લાઈફ, વોટ એવર યુ વોન્ટ ટુ ડુ ઇન ધીસ લાઈફ. આપણે એનો અર્થ શું કર્યો? એક જ લાઈફ છે તો ખાઓ, પીઓ, મજા કરો, ભોગવી લો. આ લાઈફ ફરી મળવાની? એનો અર્થ આ સાયન્સમાં કહેવાનો નહોતો. એનો સેન્સ એ અર્થમાં કહેવાનો હતો કે એક જ લાઈફ છે, પ્રમાદ ન કરો, જાગી જાઓ. પણ માણસ હોય એટલે બધા ઉલટા જ અર્થ કરે. હું એક વ્યાખ્યાન આપું ને અને પછી બહાર નીકળીને તમે દરેકને પૂછશો ને બધાના અર્થો અલગ અલગ હશે. અત્યારની વાત હમણાં વ્યાખ્યાન આપીને બહાર જાય તો કોઈને એક વાત પસંદ આવી, કોઈને બીજી વાત પસંદ આવી, કોઈને એક વાત ન ગમી, કોઈને
એટલે ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષ મૌન થઈ ગયા. સમજ્યા શું કામ? બોલીએ તો પ્રોબ્લેમ થાય ને. 12.5 વર્ષ મૌન. સાહેબ, મને તો સમજાતું નથી આ મહાપુરુષ જેને અવધિ જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન હોવા છતાં એ માણસ કેમ મૌન થઈ ગયો? એને વિચાર્યું હતું કે જ્યાં સુધી મને કેવળ જ્ઞાન ન થાય મારું બોલવું પાપ બની શકે છે. જ્યાં સુધી મને કેવળ જ્ઞાન ન થાય મારું બોલવું કોઈને હર્ટ કરી શકે છે. જ્યાં સુધી મને કેવળ જ્ઞાન ન થાય મારા બોલવામાં પણ મારો સ્વાર્થ આવી શકે છે. ચૂપ થઈ ગયા. પણ હવે તમે મને બેસાડ્યો છે તો મારે બોલવું જ પડે ને. એ તો મારી ડ્યુટી છે. નહીં તો આટલા ભાવથી તમે ઇન્વાઇટ કર્યા. તો આજે મારે 4 ભાવની વાત કરવી છે. સો ઇન્ટરેસ્ટિંગ, સો ઇન્ટરેસ્ટિંગ. એ 4 ભાવનામાં પહેલી ભાવનાનું નામ છે મૈત્રી ભાવ. પહેલી ભાવના કઈ? જૈન એને કહેવાય જેના બ્લડમાં મૈત્રી હોય. જન્મો જન્મોથી આ મૈત્રીના સંસ્કાર આપણે લઈને આવ્યા છીએ. શત્રુતાનો વિચાર પણ જેને ના આવે એને જૈન કહેવાય. વિચાર પણ, વહેવારની તો વાત બહુ દૂર રહી, વિચાર પણ ના આવે. સાહેબ, સાચા અર્થમાં જૈન બની જાવ ને અને સાચા અર્થમાં મૈત્રી આવી જાય ને, પ્રાણી માત્ર પ્રત્યે તમારા ડાયવોર્સના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. મૈત્રી આવે તો ડાયવોર્સ થાય. પ્રાણી માત્ર છે મૈત્રી છે, કોઈ દુશ્મનાવટ નથી. એ માણસ કેવી રીતે કોઈની સાથે પાર્શિયાલિટી કરી શકે? આ મૈત્રી ભાવને 5-10 મિનિટ સમજીએ. મૈત્રી કોને કહેવાય? વિષય બહુ લાંબો છે. તમે ધારો તો આ એક જ વિષય ઉપર 1 કલાક સુધી બોલું, પણ હું તમને એટલા ડમ નથી માનતો. તમે સ્માર્ટ છો એટલે એક જ લેક્ચરમાં 4 ભાવનાને લઈ લો. બીકોઝ યુ આર સ્માર્ટ. ઇન્ડિયામાં આ 4 ભાવના ઉપર હું 8 કલાક બોલું ત્યારે થોડુંક સમજાય, થોડુંક સમજાય. મૈત્રી ભાવના. મૈત્રી કોને કહેવાય? સાંભળજો જરા. પર્યુષણના દિવસો છે ને એટલે આપણા ભાવ પણ થોડા ઊંચા રહે. આજ વ્યાખ્યાન તમે પર્યુષણ વગર સાંભળો ને, આ સ્પિરિટ ના આવે. એક સમયનો પણ પોતાનો પ્રભાવ હોય છે. તમે પોતે ફીલ કરતા હશો. અત્યારે તમે જે લેક્ચર સાંભળી રહ્યા છો પર્યુષણ વગર, સારું છે કે મને બોલાવતા નથી. આમાંથી કેટલા હોય તમને ખબર ન હોય, મને ખબર ના હોય. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. એક વ્યક્તિના લાઈફમાં એનો પરિચય 100 વ્યક્તિ સાથે હોય. સાંભળજો, મૈત્રી કોને કહેવાય? એક વ્યક્તિનો પરિચય 100 વ્યક્તિ સાથે હોય અને 100 માંથી 95 સાથે દિલથી દોસ્તી, 5 વ્યક્તિ સાથે એનું જામતું નથી. 5 વ્યક્તિ સાથે, 95 સાથે તો દિલ આપી દેવાની તૈયારી, માંગે તો ગરદન આપી દો, આટલી દોસ્તી. મને તમે જ કહો, 100 માંથી 95 સાથે દોસ્તી, 5 વ્યક્તિ સાથે થોડીક મનમાં કટુતા, આ વ્યક્તિની મૈત્રી કેટલા પર્સન્ટેજ થઈ કહેવાય? અવાજ જવાબ માંગુ છું. કેટલા ટકા? 95. વેરી ગુડ. જવાબ આવે છે આ બાજુથી 95. તમે શું કહો છો? આ બાજુ અવાજ આવે છે 0. બીજા શું કહે છે? 5%. હા, કેમ 5%? હા, એ 5 જણા સાથે જ કરવાની હતી ને, એટલે બેન કે 5%. વિચાર કરજો મૈત્રી કેટલા ટકા થઈ. 100 માંથી 95 સાથે દોસ્તી, 5 વ્યક્તિ સાથે મનમાં કડવાહટ, તો શાસ્ત્ર કહે છે એ જીવની મૈત્રી 0%. કેટલી? તમે કહેશો પણ 95 સાથે દોસ્તી એનું શું? હા, હું શબ્દ જ વાપરું છું, દોસ્તી છે, મૈત્રી નથી.
એટલે હું જાણી જોઈને શબ્દ વાપરું છું. 95 સાથે દોસ્તી છે. દોસ્તી અને મૈત્રી એક વસ્તુ નથી. હા, હમણાં આવું છું, મારો હમણાં એની વાત પણ કરું, પેલા આ પૂરું કરું. બીજું એક્ઝામ્પલ, 100 માંથી 95 સાથે મૈત્રી, મિત્રતા, દોસ્તી, 5 સાથે નહીં તો મૈત્રી 0%. એટલા માટે 0% કે સાચી મૈત્રી પેલા 5 સાથે જ કરવાની હતી. આ 95 માણસોએ તમારું કંઈ બગાડ્યું નથી, અને જ્યાં સુધી કંઈ ન બગાડે ત્યાં સુધી એ 95 મિત્ર જે દિવસે તમારાથી આડા હાલ્યા, બોલો જોઈએ, હવે એ 95 માંથી 5 ને ઉપાડીને આ બાજુ નાખશું એટલે આ બાજુ કેટલા થયા? 10. આ બાજુ કેટલા રહ્યા? જ્યારે જ્યારે મારો કોઈ મિત્ર મારો સ્વાર્થ પૂરો કરે, એ મારો મિત્ર જે દિવસે મારા પ્રમાણે ન ચાલે એને ઉપાડીને આપણે શત્રુતાના ખાતામાં નાખી દઈશું. એને મિત્રતા અને મૈત્રી ન કહેવાય. બીજો પ્રશ્ન, ચલો માની લો કોઈ પણ જીવ સાથે તમારી શત્રુતા નથી. કોઈ પણ જીવ સાથે, 100 વ્યક્તિ સાથે દિલ સે દોસ્તી, કોઈ સાથે નફરત નથી. હવે મૈત્રી કેટલા ટકા થઈ? હવે કેટલા ટકા? તમારું તો મારું બધાને ઠેકાણે તો છે ને? અરે કોઈ જીવ સાથે દુશ્મની નથી, કોઈ જીવ સાથે કોઈ જાતનું વેરઝેર નથી. કેટલા ટકા? હા, અમારે બેનો રાજી જલ્દી થઈ જાય. 100%. કેમ 0 ભાઈ? કેમ 0? હા, મૈત્રી નથી. દુશ્મની ના હોય પણ મૈત્રી નથી. અરે વાહ, શું વાત છે પ્રમુખ સાહેબ, આજે ચમક્યા. વેરી ગુડ. દુશ્મની નથી, ધેટ ડોન્ટ મીન કે એની સાથે મૈત્રી છે. દુશ્મની ન હોવી એનો અર્થ એ નથી કે મૈત્રી છે. તમે બીમાર નથી એનો અર્થ એ નથી કે તમે તંદુરસ્ત છો. હા, ઘણી વાર ડોક્ટર પાસે જાઓ કે ડોક્ટર કે કઈ બીમારી નથી, બધા રિપોર્ટ નોર્મલ, પણ પેલો કે હું મરી રહ્યો છું એનું શું? એ તારું ઇલ્યુઝન. તને બીમારી નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજો સાહેબ. 100 માંથી બધા સાથે કોઈ સાથે વેર નથી, ઝેર નથી, કાંઈ પણ કડવાહટ નથી, તોય કે છે કે મૈત્રી હજુ તમારી 0%. કેમ કે વેર ન રાખવું એ મૈત્રી નથી, દુશ્મની ન કરવી એ મૈત્રી નથી, કડવાહટ ન રાખવી એ મૈત્રી નથી. જૈન ધર્મની મૈત્રી કંઈક અલગ છે. તો હવે પ્રશ્ન આવ્યો કે પછી મૈત્રી કોને કહેવાય? વેર રાખવું નહીં એ મૈત્રી નથી, દુશ્મની નહીં રાખવી એ મૈત્રી નથી. તો મૈત્રી શું છે? કોણ કહેશે? આ પ્રવચનમાં બોલવાની છૂટ, પણ એક એક કરીને બોલજો, બધા ધડાકા ના કરતા. તો મૈત્રી કોને કહેવાય? હા, મને રેફરન્સ આપો, પ્રૂફ. રેફરન્સ શું? આધાર શું? તમે મને પૂછો છો ને આનો રેફરન્સ શું, એમ હું એ તમને પૂછું. એમને એમ જે તમે બોલો બરાબર, પણ એનો રેફરન્સ શું? મૈત્રી કોને કહેવાય? આપણે રોજ બોલીએ છીએ. જૈન શ્રાવકો ના તો મોઢે છે આ, અને છતાં પણ આપણે જવાબ નથી આપી શકતા, કેમ કે બોલીએ છીએ મોઢાથી, હૈયાથી નહીં. પોપટની જેમ બોલી જઈએ છીએ, દિલ સે આવાજ નહીં નિકલતી હૈ. અને દિલ સે આવાજ નીકળે તો તમે જવાબ આપી શકો. આપણે ફરી એકવાર જરા વાગોડીએ, મૈત્રી કોને કહેવાય? જૈન ધર્મની પ્રસિદ્ધ પ્રાર્થનાની 2 લાઈન આપણે બધા સાથે બોલીએ, અને ધ્યાનથી બોલજો, પાછું પૂછવાનું છે. મૈત્રીની ડેફિનેશન આપી છે, બધા સાથે બોલીએ. મૈત્રી ભાવનું પવિત્ર કરે શુભતાઓ આ શકલ વિશ્વનું એવી ભાવ
શત્રુતા શબ્દ આવ્યો? આ બે લાઈનમાં ક્યાંય વેરઝેર શબ્દ આવ્યો? મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. ચિત્ર ભાનુજીની બનાવેલી પ્રાર્થના છે, અદ્ભુત. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. આ ઝરણું કેવું છે? પવિત્ર છે. ક્યાં વહે છે? મગજમાં નહીં. મગજમાં ને બુદ્ધિમાં તો ગણિત વહે, મૈત્રીની ભાવના ના વહે. અહીં તો 2 + 2 4 થાય, પણ હૃદયની જ્યારે ભાવનાઓ વહે ત્યારે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. કયું ઝરણું? શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. આ સેકન્ડ લાઈન ઇઝ ધ ડેફિનેશન. ગોખી લો. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, એનું નામ મૈત્રી. હવે બોલો, મૈત્રી છે. શુભ થાઓ આ સકલ વિશ્વનું. સકલ વિશ્વ એટલે શું? સમસ્ત જીવરાશિ. સમસ્ત જીવરાશિ બધાનું શુભ થાવ. શબ્દ વાપર્યો છે શુભ થાવ, લાભ થાવ નહીં. હા, આમાંય ફરક છે. શુભ થાવ એટલે દરેક જીવને સંકિત પ્રાપ્ત થાય, દરેક જીવ બંધનથી મુક્ત બને, દરેક જીવ દુઃખથી મુક્ત બને, દરેક જીવને શાતા ઉપજે અને ફાઇનલી આરાધના કરતો 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 દરેક જીવ મુક્તિના પંથે પ્રયાણ કરે. આવી ભાવના કરવી, એનું નામ શુભ થાવ આ સકલ વિશ્વ. આ પ્રાર્થના બોલો ત્યારે હોશમાં રહેજો, કેમ કે જ્યારે હું બોલું છું ને શુભ થાવ આ સકલ વિશ્વનું, એમાં તમારા 2-4 જે દુશ્મનો છે ને એ આવી ગયા. હા, તમે એના માટે શુભની ભાવના કરી લીધી અનકોન્શિયસલી. અને આપણા દુશ્મનો હોય કે નહીં 2-4? આખા લંડનમાં 2-4 તો હોય કે નહીં? હા, હોય કે નહીં બેનો? હોય ને? હા. અને જો 2-4 હોય તો એ 2-4 ને રહેવા ના દો, અને 2-4 છે તો આ પ્રાર્થના કરશો ને તો એ 2-4 નું શુભ થશે. અને એ 2-4 નું શુભ થઈ ગયું તો તમારા પેટમાં પાણી પણ પચવાનું નથી. એટલા પ્રાર્થના કે છે શુભ થાઓ આ સકલ વિશ્વનું. એવી ભાવના રાખવાની ક્યાં સુધી? નિત્ય રહે. આ નિત્ય શબ્દ જોરદાર છે. નિત્ય રહે એટલે શું? ઘણી વાર આપણું મૂડ સારું હોય તો રે. નિત્યનો અર્થ છે મૂડ હોય ત્યારે સારી ભાવના નહીં રાખવાની. નિત્યનો અર્થ છે પર્યુષણ હોય ત્યારે સારી ભાવના રાખવાની. પ્રતિક્રમણ કરી લીધું, બોલી લીધું, ખામે સર્વ જીવે સર્વે જીવાય ખમંતુ મે મિત્તિ મે સર્વ ભૂયેસુ વૈરમ મજ્જન નહીં. મૂડ હોય ત્યારે નહીં, પ્રસંગ હોય ત્યારે નહીં, અવસર હોય ત્યારે નહીં. એવરી મોમેન્ટ નિત્ય, ઇટરનલી, પરમેનન્ટલી દરેક જીવ પ્રત્યે મારો શુભ જ ભાવ હોય. એક જીવ ગમે એટલું મારું નુકસાન કર્યું હોય, કોઈ જીવની તાકાત નથી મારું નુકસાન કરવાની જ્યાં સુધી એ જીવ સાથેનું મારું ઋણાનુબંધ નેગેટિવ ન હોય. તો ગઈકાલે આપણે વાત કરી, ભગવાન કોઈનું સારું ખરાબ નથી કરતો, મારા જ કર્મો મારું સારું ખરાબ કરે છે. બીજો વ્યક્તિ પણ મારું સારું ખરાબ કરતો નથી, મારા જ કર્મો કરે છે. એટલા માટે કોઈને દોષ દેવાની જરૂર નથી. આ અર્થ છે નિત્ય રહે, ઇટરનલ, પરમેનન્ટ. રાતના સૂતા પહેલા પણ ભાવના કરો શુભ થાઓ આ સકલ વિશ્વનું. જે મારાથી આગળ નીકળી ગયું છે એનું પણ શુભ થાવ, જે મારાથી પાછળ છે એનું પણ શુભ થાવ, જે મારા મિત્રો છે એનું પણ શુભ થાવ, જે મારા દુશ્મનો છે મારા કારણે નહીં પણ એને મારી સાથે દુશ્મની રાખી છે એનું પણ શુભ થાવ. આને જૈન કહેવાય. છો જૈન? જૈન છો? થેન્ક યુ. આને જૈન. તમે જો જૈન હોય તો એક પણ દુશ્મન તમારો રહેવો ન જોઈએ, એક પણ દુશ્મન રહેવો ન જોઈએ. અને એ મૈત્રીની શરૂઆત એકેન્દ્રિયથી નથી કરવાની, મૈત્રીની શરૂઆત પંચેન્દ્રિયથી કરવાની છે.
એકેન્દ્રીના જીવોએ મારું કંઈ નથી બગાડ્યું. જેને પણ થોડું ઘણું બગાડ્યું છે એ એકેન્દ્રીય વાળા નથી, પંચેન્દ્રિય વાળા છે. અને પંચેન્દ્રિય સાથે પણ જ્યારે મૈત્રી કરો ત્યારે બહારના પંચેન્દ્રિય વાળા સાથે પછી કરજો. પેલા તમારા ઘરમાં જે પંચેન્દ્રિય છે ને એની સાથે કરજો. કેમ કે બહાર વાળાએ પણ એટલું કઈ નથી બગાડ્યું જેટલું તમારા ઘરમાં જે 24 કલાક રહે છે ને એની સાથે જ ઘણીવાર આપણી ગાંઠ બંધાઈ જાય છે. ચેરિટી begins from home. એમ હું કહું છું, મૈત્રી begins from home. એમાંય પરિવારમાં 5 જણા હોય તો તમારા બાળકોએ તમારું કંઈ નથી બગાડ્યું. એક હસબન્ડ હોય તો સૌથી પહેલી મૈત્રી કોની સાથે? બોલો ભાઈઓ, વાઈફ સાથે. હા, ઘરવાળા સાથે ને ઘરવાળી સાથે. આ જૈન ધર્મનું મૈત્રી સાહેબ વિષય એટલું બધું જબરજસ્ત છે. પ્રતિક્રમણ જબરજસ્ત છે, ક્ષમા જબરજસ્ત છે. અહીંયા તમે જોજો, સંવત્સરીના દિવસે જેવું પ્રતિક્રમણ પૂરું થાય ને એટલે બધાય પોતાના પાર્ટનર પાસે પેલા જશે. જવું જોઈએ. સૌથી પહેલા ત્યાં જઈને રીતસરના પગે લાગીને હાથ જોડીને કહેશે મિચ્છામી. અને એ દ્રશ્યનો તમે વિડીયોનો કેવું લાગે સાહેબ, લેજો ક્યાં ક્યાં પેલા વિડીયો કરજો અને એને તમે રિલે કરજો દુનિયામાં કે આ જૈન ધર્મની એક એવી મૈત્રી છે જે પોતાના નજીક 24 કલાક જેની સાથે ઇન્ટરેક્શન કરતા હોય છે ત્યાં જ આપણા મનમાં અભાવ અને દુર્ભાવ આવતો હોય છે. સૌથી પહેલી માફી ત્યાં માંગવાની છે. પછી ઘરમાં જે સંતાનો હોય, મમ્મી હોય, પપ્પા હોય, સાસુ હોય, સસરા હોય તો આમની સાથે તમારે ક્ષમા માંગવાની. સૌથી પહેલા ઘરવાળાને રાજી રાખો. ઘરવાળા એટલે હસબન્ડ નહીં, પરિવાર વાળા. સૌથી પહેલા એને રાજી રાખો. અને સાહેબ યાદ રાખો, દુનિયામાં તકલીફ પડશે ને તો સેવા ઘરવાળા જ કરવાના છે, બહારવાળા કોઈ આવીને કરવાના. જેને આપણી સાથે જિંદગી આપી દીધી અને એની સાથે મોઢા ચડાવીને ફરીએ. મેં એવા લોકો જોયા છે, એક ઘરમાં 5 જણા રહે પણ બધાના મોઢા ચડેલા હોય. અમેરિકામાં 70 વર્ષના દાદાએ કીધું, સ્વામીજી અમારા ઘરે આવીને પગલા કરો, થોડોક સત્સંગ કરાવો. અમારા પરિવારમાં બધાને કેન્સર થયું છે. અટપટું લાગે ને? મેં કીધું તમારા ઘરમાં બધાને કેન્સર? કઈ અસાતા વેદનીનો ઉદય એક સાથે એક જ ઘરમાં? મેં કીધું સાહેબ ત્યાં તો તમારી બોલવામાં અથવા મારી સાંભળવામાં કઈ ભૂલ થાય છે. બધાને કેન્સર. તો કે તમે આવો એકવાર, હું તમને બતાવું. અને હું રીતસર ઘરે ગયો, મને પણ થોડી દયા આવી. ઘરે ગયો તો મેં કીધું શેનું કેન્સર બધાને થયું? તો કે અમારા ઘરમાં બધાને ક્લેશનું કેન્સર થયું છે. અમારા ઘરમાં ઉઠવાની સાથે બધા બાજ્યા જ કરતા હોય છે. તે ચાય બરાબર નથી બનાવી, કોફી બરાબર નથી બનાવી. આટલા વર્ષથી તારી સાથે લગ્ન કરી રહું છું, તારી મમ્મીએ આટલું નથી શીખવાડ્યું? અહીંથી ચાલુ થાય લે. અને એમાં પછી પોતાના બાપને યાદ કરે, મારા બાપાએ કેવા કે તારી સાથે કર્યું. એટલે એમાં તારા બાપાનો ચાય બનાવતા એને ના આવડે, એમાં પોતાના બાપાને યાદ કરે. અને એવી શત્રુતાની ગાંઠ બંધાઈ જાય. સાહેબ એક વસ્તુ યાદ રાખજો, ભૂલે ચૂકે ક્યારે પત્ની સાથે કે પતિ સાથે શત્રુતાની ગાંઠ બાંધતા નહીં, નહીં તો એ જ પછી તમારા જ ઘરમાં સાસુ અથવા સસરા થઈને આવશે. આજના જમાનામાં તો સાસુ સસરા બહુ સારા હોય છે. આજના જમાનામાં કાલે જ એક પરિવાર મારી પાસે આવ્યો, મને કે સ્વામીજી આ શું અમારા ઘરે દીકરી આવી છે, આ વહુ નથી, અમારી દીકરી કરતા વિશેષ છે. અને દીકરી બાજુ બેઠી હતી. દીકરી કરતા વિશેષ. અને પેલી છોકરી બોલે, હું શું આ ઘરમાં આવી છું, મારી માને આ ઘરમાં આવ્યા પછી એક પણ દિવસ મિસ કરતી. સાહેબ આને પરિવાર કહેવાય, જ્યાં એકબીજાને જોઈને એકબીજા રાજી થાય. આનું નામ સાચી મૈત્રી. અને જૈન લોકોને આ મૈત્રી શીખવાડવી ન પડે, એના બ્લડમાં હોય. ક્લિયર? આગળ જાઓ. બહુ શોર્ટમાં મારે ખાલી ઝલક આપવાની છે, બાકી કેટલું બધું કહેવાનું છે. મૈત્રી શું કામ કરવી? ઘણા મને પૂછે મૈત્રી શું કામ? એના 2 કારણ આપ્યા. પહેલું કારણ આપ્યું,
મૈત્રી શું કામ કરવાની પહેલું કારણ આપ્યું કે જેની સાથે તું શત્રુતા કરે છે ને, યાદ રાખજે એ કોઈ જન્મનો તારો ઉપકારી છે. જેની સાથે તું શત્રુતા કરે છે એ કોઈ જન્મનો તારો સગ્ગો છે. આપણે અનંત જન્મો કર્યા છે, તો આજે જેની સાથે આપણો સંબંધ છે ને એ કોઈક જન્મ આપણો ભાઈ પણ હતો, કોઈક જન્મ આપણી બહેન પણ હતા, કોઈક જન્મ આપણી પત્ની પણ હતા. એ બધા જ જે આજે દૂરના છે, એક જન્મમાં એ મારા સગ્ગા હતા. એટલે કોઈની સાથે મારી શત્રુતા કરાય નહીં, કેમ કે કોઈ પરાયું નથી. બધા જ મારા આ જન્મના, આગલા જન્મના અથવા પાછલા જન્મના કોણ છે? સગા છે. બધા જ સગા છે. કેમ કે અનંત જન્મો કર્યા તો આપણે ક્યાંક ને ક્યાંક કોઈક જન્મમાં તો આવે હશું કે નહીં ઘરમાં. બધા આપણા સગા છે. હું તમારી સાથે આટલા ભાવથી બોલું છું અને આ તમારું ઋણ ચૂકવું છું. આ પણ તમારું ને મારું કોઈક જન્મનું શું છે? ઋણાનુબંધ છે. એના વગર સાહેબ જૈન શાસ્ત્ર ક્યારેક વાત કરીશ, ઋણાનુબંધના સંબંધ વગર બે જીવ જિંદગીમાં ક્યારે ઇન્ટરેક્શન ન કરી શકે. ઇન્ટરેક્શન હું જ્યારે તમારી સાથે કરું છું, ઈધર નેગેટિવ ઈધર પોઝિટિવ, એનો મતલબ છે પાછલું આપણું કંઈક કનેક્શન છે. જો સારું કનેક્શન હોય તો તમને જોઈને રાજી થાવ, અને ખરાબ કનેક્શન હોય તો તમને જોઈને મારું મોઢું ચડે કારણ વગર. અને એટલા માટે કારણ વગર ચડે કે કોઈક જન્મમાં તમારી અને મારી સાથે નેગેટિવ કનેક્શન છે. એટલા માટે મૈત્રી ભાવ શું કામ રાખવાનું? બીજું કારણ બતાવ્યું કે કેટલા વર્ષ જીવવાનું. બહુ લોજિકલ કારણ આપે છે. તારે હવે કેટલું જીવવાનું? અત્યાર સુધી કેટલા વર્ષ પૂર્યા થયા એવરેજ? રાતના તો થોડા એવું દેખાય, સવારે તો સિનિયર સિટીઝન લગભગ હોય, રાતના તો તોય થોડા ગામમાં. જો કે એવું લાગતું નથી, કેમ કે બધા મને યંગ જ લાગે છે. આ દેશમાં તો કોઈ ઉંમરવાળા લાગતા જ નથી, કેમ કે વાળ કોઈના થોડા થતા જ નથી, બધા જવાન જ લાગે છે. બહુ સરસ લોજિક આપ્યો. તારે કેટલું જીવવાનું? હવે 50 પૂરા થયા, 60 પૂરા થયા, 70 પૂરા થયા અને શાંતિથી નભાવી લીધું, તો હવે 10-20 વર્ષ માટે તારે બગાડવાનું? કેટલું જીવવાનું તારે? કયા ભાવ માટે? શું કામ આ બધું બાંધવાનું? પ્રેમથી નભાવેલો થોડો ટાઈમ. નદી નાવ સંયોગ છે. આ ફરી ક્યારે મળશે નહીં મળશે કોઈ ગેરંટી નથી. એટલે બીજો લોજિક આપે છે વિનય વિજયજી શાંત સુધારસ ગ્રંથમાં કે તારે કેટલું જીવવાનું અને શું કામ કોઈની સાથે બગાડે છે, અને જેની સાથે તું બગાડીશ એ પાછો આવતા જન્મમાં ક્યાંક ને ક્યાંક તારા જિંદગીમાં એ રોડો બનીને, અવરોધ બનીને ઊભો થશે. આ ભાવના રાખવાની. બીજી ભાવના પ્રમોદ ભાવના. જૈન કોને કહેવાય? જેના હૃદયમાં પ્રમોદ ભાવ. શબ્દ બરાબર સાંભળજો જૈન લોકો. પ્રમોદ શબ્દ છે, પ્રમાદ નથી હો. બેના અર્થ ઉલટા પુલટા છે. પ્રમાદ એટલે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી કરવામાં પોસ્ટપોન કરવાની આદત, એને પ્રમાદ કહેવાય. અને પ્રમોદ એટલે બીજાનું સારું જોઈને રાજી થવું. યાદ રાખજો મિત્રો, પ્રમોદ ભાવના. બીજાનું કંઈક સારું જોવો તો શું થવાનું? રાજી થવાનું, ખુશ થવાનું. વાવ, પેલો આટલો આગળ વધી ગયો, ધન્ય છે એની બુદ્ધિને, ધન્ય છે એના પુણ્યને, રાજી થા. જેને જૈન દર્શનમાં શબ્દ વાપર્યો, સારું જોઈને સારાની અનુમોદના કરો. શું કરો? મારાથી અઠ્ઠાઈ ન થાય, મારાથી ઉપવાસ ન થાય, કોઈ કરતો હોય તો શું કરવાનું? આટલું તો થાય ને. કોણ કે છે જૈન ધર્મ અઘરો છે? કેટલો સરળ. કોઈ કે ઉપવાસ કરો ને ખબર પડે, હાથ જોડે બોલો બેન સાતામાં. અને આનું ફળ શું બતાવ્યું તમને કહું? આટલું ખાલી સાતા પૂછવાનું ફળ શું સાંભળી લો. ઉપવાસ તો કોઈ કર્મનો ક્ષયક્ષમ હોય તો તમે કરી શકો. ઘણા એવા જીવ જોયા છે, આપણે એને ખાલી ઇશારો કરીને કેમ આ વખતે પર્યુષણમાં કઈ ઉપવાસ અઠાઈ કઈ કરવાનો નથી તો આપી દો, અઠાઈ આપી દો, તમારી ઈચ્છા છે આપી દો, એટલે તમારી ઈચ્છા. આવા જીવો મેં જોયા છે, કોઈ પ્લાન ના હોય, આપણે ઈશારો કરીએ આ વખતે અઠાઈ તો આપી દો, તમારી ઈચ્છા છે આપી દો. કેટલો ક્ષયોપ સમય જીવનો આપણે કરી પણ નથી શકતા. 10 મિનિટ પણ લેટ ખાવાનું મળે
તો ઊંચા નીચા થઈએ છીએ. અને કોઈ ઉપવાસ કરતું હાથ જોડીને પૂછો તમે સાતામાં છો, એનું ફળ કેટલું જાણવું છે? કર્યું કરાવ્યું અનુમોદ્યું સરખા ફળ નીપજે. આ જૈન ધર્મ સાહેબ, કર્યું કરાવ્યું અનુમોદ્યું સરખા ફળ નીપજે. તમે ઉપવાસ કરો ને જેટલું ફળ મળે, મારાથી ન થતું હોય અને હું ભૂપેન્દ્રભાઈને કહું, એમના ઘરમાં રહું છું, ભૂપેન્દ્રભાઈ એક તમે ખેંચી લો ને, અને હું પ્રેમથી એને પ્રેરણા આપું, પ્રેમથી પ્રેરણા આપું. ભૂપેન્દ્રભાઈને થાય કે હવે સ્વામીજી અમે આપણે કંઈ કહેતા નથી, આજે આ ઉપદેશ આપ્યો પર્સનલી, હાલો ટ્રાય કરી લઈએ. અને ભૂપતભાઈ ઉપવાસ કરી લે, મેં 3 ટાઈમ બરાબર દબાવ્યું, છતાં ભૂપતભાઈ ઉપવાસ કરે, પણ ઉપવાસમાં એને જેટલું ફળ મળે એટલું જ મને મળે, કેમ કે એના ઉપવાસમાં હું નિમિત્ત બની ગયો, મને પણ એટલું જ ફળ મળે. નોટ ઓન્લી ધેટ, તમે કોઈને પ્રેરણા પણ નથી આપી, કોઈ એની ઈચ્છાથી ઉપવાસ કર્યો અને તમને ખબર પડી, તમે પ્રેમથી પૂછો, દિલથી પૂછો કે ઉપવાસની સાતા છે ને, તમને પણ એને ઉપવાસ કર્યો એમાં જેટલી નિર્જરા થાય એટલી જ નિર્જરા સાતા પૂછવા વાળાને. હવે કાલથી ઉપવાસ કરવા વાળાને જોજો ધડાકો. ઘણા લોકો આટલું નથી પૂછતા, એટલી તસ્તી પણ નથી લેતા. અરે સાતા તો પૂછો. આ જૈન ધર્મનો બહુ પ્રિય શબ્દ છે, તમને સાતા છે ને. ઇન્ડિયામાં ક્યારેક સાધુ સંતોને મળો તો હાથ જોડીને પહેલું શું પૂછો? સાતામાં છો. આ પહેલો શબ્દ સાહેબ, આટલું બોલો ને, એમાં એ સાધુ જેટલી સાધના કરે છે ને એમાં તમે ભાગીદાર થઈ ગયા પુણ્યના. સો બ્યુટીફુલ રિલિજન. કર્યું કરાવ્યું અનુમોદ્યું સરખા ફળ નીપજે. એક દાખલો આપું શાસ્ત્રનો. એક સાધુ ધ્યાનની મુદ્રામાં ઊભા છે અને એક યંગ કપલ ત્યાંથી પસાર થાય છે. મા બાપે સંસ્કાર આપ્યા છે કે કોઈ સાધુને જુઓ તો એના પાત્રમાં વોરાવ્યા વગર રસ્તો ક્રોસ નહીં કરવો. આ સંસ્કાર મા બાપ પહેલાના જમાનામાં આવા સંસ્કાર આપતા. હવે તો આપણામાં જ ન હોય શું આપીએ? આપણને જ ખબર ન હોય કે વોરાવવું એટલે શું. શબ્દ છે વોરાવવું, અને વોરાવાને એક શબ્દમાં બધું આવી ગયું. વોરાવામાં ખાવાનું આવી ગયું, ખાવાનું લીધું એ આવી ગયું, ખાવાનું વાપર્યું એ બધું આવી ગયું. ઘણા લોકોને જ્ઞાન, તમે ખાવાનું લેવા આવો, આવું ના બોલાય. મારે ક્યારેક મોકો મળે તો એક એ પણ બતાવું છે કે કયા જૈન સાધુ સામે કેવી રીતે આચાર કરાય, વ્યવહાર કરાય, એનું વિજ્ઞાન છે. સાધુ આહાર વાપરી લે તો એમ ના કહેવાય તમે ખાવાનું ખાઈ લીધું, એને એમ કહેવાય તમે આહાર વાપર્યો એમ કહેવાય. આ બધા સંસ્કાર જવાબ મારો વિષય નથી, પણ સાધુના પાત્રમાં ઓરાવજે. મા બાપે સંસ્કાર આપ્યા. આ યંગ કપલ પતિ હજુ લગ્ન કર્યાને માત્ર 6 મહિના થયા છે અને ત્યાંથી નીકળે છે. એક સાધુ મહારાજ એક વૃક્ષની નીચે ધ્યાનની મુદ્રામાં ઊભા છે. હવે ધ્યાનની મુદ્રામાં ઊભા હોય તો ના પૂછાય, ગોચરીનો લાભ આપો, ઘણા પછી રાડો નાખે. એમને ધ્યાન પૂરું કરવા દો. જેવું ધ્યાન પૂરું કર્યું, આ યંગ કપલે પ્રણામ કર્યા, વંદન કર્યા અને વંદન કરીને કીધું, ગુરુ મહારાજ કૃપા કરીને થોડોક ધર્મ લાભ આપો, થોડી ગોચરીનો લાભ આપો. અને સાધુ મહારાજે પોતાનું પાત્ર લીધું, પાત્ર સામે કર્યું અને પેલા યંગ કપલ બંને ભાવથી એ સાધુના પાત્રમાં વોરાવે છે. સાંભળજો, આ વોરાવાનું દ્રશ્ય જોઈ રહ્યું છે. એની જ બાજુમાં એક ઉભેલું ડિયર એટલે એક હિરણિયું આ દ્રશ્ય જોઈ રહ્યું છે, બાજુમાં છે. અને એ હિરણિયાને આ દ્રશ્ય જોતા જોતા જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. જાતિ સ્મરણ જ્ઞાન એટલે સમજ્યા? જાતિ એટલે જન્મ. આ હિરણિયાને એના જ પાછલા જન્મનું જ્ઞાન થાય છે. જાતિ સ્મરણ જ્ઞાન એટલે કોઈ ઘટના તમે અત્યારે જુઓ અને એ ઘટના પાછલા જન્મમાં જો તમે રિપીટ કરી હોય તો અત્યારે જોઈને તમને યાદ આવે. પાછલા જન્મમાં જો તમે વ્યાખ્યાન સાંભળતા હોય ને આટલા જ ભાવથી, તો અત્યારે સાંભળતા તમને પાછલો જન્મ યાદ આવે. પણ પાછલું સાંભળ્યું હોય તો ને, સાંભળ્યું હોય ત્યારે. અને જાતિ સ્મરણ
જ્ઞાન કહેવાય. અને એને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પેલું ડિયર વિચારે છે, વાવ, ધન્ય છે આ યંગ કપલ. એક સાધુના પાત્રમાં ઓરાવે છે. હા, અને એક સમય મારો પણ હતો. પાછલા જન્મમાં હું પણ એક જૈન શ્રાવક હતો અને આવી જ રીતે સાધુના પાત્રમાં મેં એકવાર દાન ઓરાવ્યું. ધન્ય છે આ યંગ કપલ જેને સાધુને ઓરાવવાનો લાભ મળ્યો છે. અને દુર્ભાગ્ય છે મારું, કોઈક આયુષ્યબંધ તિર્યંચ ગતિમાં પડ્યો અને હું મનુષ્યમાંથી તિર્યંચ બની ગયો. આ જન્મમાં તો હવે મને ઓરાવવાનો લાભ નહીં મળે, પણ આ યંગ કપલ ધન્ય છે. આટલું હજુ તો ભાવ કરે છે. એટલામાં સંયોગ સમજો કે પેલું જે ઝાડ હતું ને એ ઝાડ જોરથી પડે છે અને જેવું ઝાડ વિશાળકાય પડે છે, સાધુ, યંગ કપલ અને ડિયર ચારે ચારનું મૃત્યુ થાય છે. એક દૂર બેઠેલા વ્યક્તિ આ દ્રશ્ય જોઈ લીધું કે આ ચારે ચાર, આખું દ્રશ્ય જોયું, એ સાક્ષી હતા, આખું દ્રશ્ય જોયું. એને થયું કે આ ચારે એક સાથે પ્રાણ છોડ્યા, આ ચારેની ગતિ શું થઈ હશે? એટલે એક જ્ઞાની ભગવાન ત્યાંથી પસાર થાય છે. આ વંદન કરીને પૂછે છે, ભગવાન, મેં એક સાથે એક એવું દ્રશ્ય જોયું જેમાં સાધુ, વરાવનાર યંગ કપલ અને જોનાર ડિયર એક સાથે પ્રાણ છોડ્યા. આ ચારે જીવની ગતિ કઈ કઈ થઈ? સાધુ મરીને કઈ ગતિમાં ગયા? સાધુ મરીને શબ્દ ન બોલાય. સાધુ કાળ ધર્મ પામીને કઈ ગતિમાં ગયા? આ શબ્દનો પણ વિવેક રાખવાનો. સાધુ મરી ગયા ન બોલાય. કાળ ધર્મ પામી ગયા એનો મતલબ સાધુ ક્યારે મરતો નથી. એનો જે કાળ હતો ને એ કાળ પૂરો થઈ ગયો. આ સાધુ કાળ ધર્મ પામી ગયા. આ પેલું યંગ કપલ આ સંસારથી ચાલ્યું ગયું અને આ ડિયર પણ બિચારું પ્રાણ પંખેરું ઉડાડી દીધા. આ ચારેની ગતિ કઈ કઈ? જ્ઞાની ભગવાન જવાબ આપે છે, આ ચારેની ગતિ કઈ કઈ નહીં, એક જ ગતિ ચારેની. આ ચારે મરીને 8મા દેવલોકમાં ઉત્પન્ન થયા છે. આ જૈન ધર્મનું એક પ્રસિદ્ધ ઉદાહરણ હું તમને આપું છું. આ મારું બનાવેલું નથી. જૈન ધર્મના શાસ્ત્રમાં આ ટાંકેનો પ્રસંગ છે. હવે નવાઈ લાગી કે 5 મહાવ્રતધારી સાધુ જે 5 મહાવ્રતની આરાધના કરે છે એ પણ 8મા દેવલોકમાં. પેલું તો યંગ કપલ હજુ તો લગ્ન કરી નીકળ્યું છે, એને કોઈ ત્યાગ પણ નથી કર્યો, માત્ર સાધુને ઓરાવાનો લાભ લીધો. આટલું પણ સત્કર્મ કર્યું તો ગતિ કઈ? 8મો દેવલોક. અને ડિયરે તો ઓરાવ્યું પણ નથી, માત્ર એને અનુમોદના કરી કે ધન્ય છે આ ઓરાવે છે, સાધુની સાધનામાં સહયોગી બને છે. એ ડિયરની ગતિ પણ કઈ? એટલે હવે જે સાદા પૂછો ને તો એની ગતિ પણ એ જ થાય જેને 28 કર્યું એની થાય. કાલથી ચાલુ ને, આટલું તો કરો. આને કહેવાય પ્રમોદ ભાવના. આજે 2 જ ભાવના થશે, 5 મિનિટમાં પૂરું. કઈ વાંધો નહીં, મેં કીધું કાલે લેશું. ઉતાવળમાં પછી કામ કરવાની મજા નહીં. પ્રમોદ ભાવના. પ્રમોદ ભાવનાના 3 અર્થ છે. એક તો બીજાનામાં સારું જોવું. આ પેલું સ્ટેપ યાદ રાખજો, પ્રેક્ટિસ કરજો. બીજાનામાં સારું જોવું પેલું સ્ટેપ. એક ભાઈએ મને કીધું પણ બીજાનામાં હોય તો જોવું ને. એમાં બીજાનાનો પ્રોબ્લેમ નથી, તારી આંખનું ઓપરેશન કર. તને ઝાંખપ આવી છે, તને મોતિયા લાગી ગયો છે. કોઈ પણ દુનિયાનો માણસ એવો નથી જેનામાં એક સદગુણ ના હોય. રાવણની આટલી આપણે દુર્દશા કરી, રાવણ આવો, રાવણ આવો, રાવણ આવો. જૈન શાસ્ત્ર કહે છે રાવણને આવો આવો કહેવાની જરૂર નથી. એ રાવણ આવતી 24મીમાં તીર્થંકર થવાનો છે. અને રાવણની ભક્તિ જેવી હતી એવી ભક્તિ લાખોમાં એકની હોય. રાવણ ખાલી સીતાને ઉપાડી ગયો એટલું દેખાડ્યું, પણ તમને એ ન દેખાડ્યું કે રાવણે સીતા સાથે 1% પણ દુર્વ્યવહાર કર્યો છે. કેમ બને? રાવણનું વ્રત હતું, જ્યાં સુધી સામેની વ્યક્તિ તૈયાર ન હોય ત્યાં સુધી હું એની સાથે જબરજસ્તી કરી શકું નહીં. અને આ રાવણ તીર્થંકર થવાનો. કેમ કે મંદોદરી જ્યારે ભગવાન
ની ભક્તિ કરતી હતી અને ભક્તિ કરતા કરતા આ તંબુરો વગાડતો તો રાવણ અને તંબુરાનો તાર તૂટી ગયો. પોતાના પગમાંથી જંઘામાંથી એક નસ કાઢી અને તંબુરામાં જોડી દીધી, જેથી ભક્તિમાં વિઘ્ન ઊભું ન થાય. કોઈની ભક્તિમાં વિઘ્ન ન પાડવું ને આ પણ બહુ મોટી સેવા. આપણે તો જાણીએ કોઈ કરતું હોય ને તો પછી એની બાજુમાં જઈને રાડો નાખીએ. કોઈ ધર્મ આરાધના કરતું એમાં સપોર્ટ કરવો એ પણ ધર્મ છે. જવા દો. બીજાનામાં સારું જોવું દેખાય કે નહીં? બીજાનામાં સારું દેખાય કે નહીં? નજર ખુલી રાખજો, ક્યાંક ને ક્યાંક સારું દેખાશે. એક બેન કોઈના ઘરે ગયા ને આમ જઈને કે આ તમારા દર્પણમાં આટલી બધી ધૂળ કેમ છે? પેલી બેન કે તને ધૂળ દેખાણી? આ જાપાનની $500 ફ્રેમ નથી દેખાતી? $500 ફ્રેમ સાહેબ, અને ધૂળ દેખાય. અને પછી પેલી બેને બિચારી ચોખવટ કરી, એ ફ્રેમમાં ધૂળ નથી, તારા ચશ્મામાં ધૂળ છે. તું જરા તારા ચશ્મા સાફ કર રૂમાલ લઈને. આપણી આંખમાં ધૂળ હોય તો આપણને બધું કેવું દેખાય? એટલે કોઈ શાયરે કીધું છે, એક ખતા હમતા ઉમ્ર કરતે રહે, એક ખતા હમતા ઉમ્ર કરતે રહે, ધૂળ ચહેરે પર થી ઓર હમ આઈના સાફ કરતે રહે. ધૂળ મોઢા ઉપર આપણે દર્પણ ઘસા કરીએ, રૂપાળા લાગે. બીજાનામાં સારું જોવું નંબર 1. નંબર 2, બીજાનું સારું જોઈ રાજી થવું, ખુશ થવું. વાહ, કેટલો આગળ વધ્યો, ધન્ય છે. સાહેબ બહુ અઘરું છે, મને માફ કરજો. કોઈનું સારું જોઈને રાજી થવું સહેલું નથી. ઈર્ષ્યા જરૂર થાય. આટલો આગળ કેમ વધી ગયો? હું તો 50 વર્ષથી લંડનમાં છું તોય ઠેકાણું નથી, અને 5 વર્ષમાં બિલ્ડિંગો બનાવી દીધી. હા, કાળા ધોળા જરૂર કર્યા હશે. બીજું આગળ વધે તો કાળા ધોળા, અને હું ના આગળ વધું તો જાણે મારું પાપ. રાજી થાવ સાહેબ, કોઈકનું સારું જોઈને રાજી થાવ. હું અમેરિકામાં હતો ને, ત્યાં અમારે અમેરિકામાં એક બેન વ્યાખ્યાન આપવા આવે. એ પોતે ગૃહસ્થ છે, તરલાબેન દોશી, ઓળખતા હોય તો. વર્ષોથી 70 years up. અને લેડી જે કામ કરે છે અમેરિકામાં, 6 મહિના રહીને પ્રવચનો આપે. બહુ વિદુષી છે, અનુભવી. અને હું જ્યારે ઘરે ઉતર્યો ને તો મારું લેક્ચર શરૂ થયું એના 1-2 દિવસ પહેલા તરલાબેન ત્યાં લેક્ચર આપીને ગયા. બરાબર. અને એટલું સરસ લેક્ચર આપ્યું છે તો જે ભાઈ ના ઘરે ઉતર્યો કે ભાઈ મને કે તરલાબેન આવ્યા ત્યારે શું વ્યાખ્યાન આપ્યું, તમે તો કઈ નહીં. શું વ્યાખ્યાન આપ્યું? જૈન ધર્મનું એને એટલું બધું જ્ઞાન છે. હવે એ સમય મારો એક્સરેનો અંદર હું આવે? ઈર્ષ્યા આવે કે પ્રમોદ ભાવ આવે? એમને થાય હું આટલો છું ને તમે મારી સામે બધા એને વખાણ. પણ મેં એને કીધું નહીં, એમને તો PhD કર્યું છે, એ તો વિદ્વાન છે. હું તો મને તો દીક્ષા લીધા ને હજુ 26-27 વર્ષ થયા છે, અને એ તો 40 વર્ષથી જૈન ધર્મનું કામ કરે છે. વિદ્વાન હોય જ. આ જો મારા દિલમાંથી ભાવ નીકળે, બોલવા માત્રથી નહીં, ખાલી રાજી કરવા નહીં, મારા દિલમાંથી જો એ ભાવ નીકળે તો આને પ્રમોદ ભાવ કહેવાય. અને હું એને એમ કહું કે શ્રાવકજી, ભલે તરલાબેને સારું આપ્યું, કાલે મારું સાંભળજો એટલે ખબર પડે. અને પછી હું આખી રાત જાગીને તૈયારી કરું, કેમ કે આજે મારે એક આત્માને ઇમ્પ્રેસ કરવાનો છે. ઇમ્પ્રેસ કરતા મારી ઈર્ષ્યા અત્યારે મને ચેલેન્જ આપી રહી છે. ત્યારે ખબર પડે ઈર્ષ્યા કેટલી છે. હું કહું કે આ બેન કરતા આ બેન રસોઈ બહુ સારી બનાવે એટલે તરત પેલા બેન કહેશે કાલે મારા ઘરે ગોચરી પધારજો. હું તમને બળિયાથી બળિયા બનાવીને ઓરાવું ને તો કહેજો. એના જગ્યાએ બોલવું એ જોઈએ. નહીં, એ બેન તો સવાલ જ નથી. એ બેન રસોઈ બનાવે, આખી થાળી ચાટી જવાનું મન થાય. ધન્ય છે સાહેબ, અને ધન્ય છે કે તમે આ વસ્તુ રેકગ્નાઇઝ કરી અને તમે કોમ્પ્લિમેન્ટ્સ આપી. આવો ભાવ આવવો જોઈએ. કોઈનું નામ લઉં ને, અહીંયાથી કોઈ વ્યક્તિનું નામ લઉં તો તમને શું થાય? આ મારા સાહેબ આનું નાનું નામ કેમ લે છે? કંઈક ડોનેશન લખાવ્યું હશે. બસ એ ડાઉન આવે વગર રહે જ નહીં સાહેબ. અને એવું કેમ નથી વિચારતા કે શ્રાવકના કેટલા ગુણો છે કે સ્વામીજીની નજરમાં આવી ગયા છે? આવું કેમ નથી વિચારતા?
પ્રમોદ ભાવ, બીજાનું સારું જોવું, સારું જોઈને રાજી થવું. હજુ પૂરું નથી થતું. રાજી થયા પછી હાથ જોડીને એની અનુમોદના કરવી, એની પાસે જઈને કહેવું કે તમારી આ વસ્તુ મને બહુ જ ગમી છે. મારું લેક્ચર તમે સાંભળો, તમને ગમે તો તમે રાજી થાઓ, પણ ઘણા ઈર્ષ્યા તો રાજી થાય પણ પછી આવીને કહે નહીં સ્વામીજી શું મજા આવી. આટલું બોલવા માટે પણ પ્રમોદ ભાવ જોઈએ. જો કે તમારો પ્રમોદભાઈ ક્યાંક અમને પાડી ન દે, અમારે ધ્યાન રાખવું પડે. તમે તો વાહ કરી છૂટી જાઓ, અમારો જો ઈગો વધી જાય તો અમે ગયા. આવું ન થાય. આ પ્રમોદ ભાવના આજથી આપણે સંકલ્પ કરીએ કે કોઈ પણ જીવને જોઈએ ને અને એની સાથે થોડી વાર રહીએ ને તો એમાં એકાદ સારી વસ્તુ તો દેખાય. કોઈ વ્યક્તિના ઘરે તમે જમવા ગયા અને એને 10 વસ્તુ પીરસીને 10 માંથી 2-4 ખરાબ હોય, પણ ઘણા લોકોને ખરાબ હતી કે આ ફુદીનાની ચટણી બરાબર નથી. અલે પણ આટલા સરસ મજાના પુલાવ બનાવ્યા એનું કંઈ નહીં, અને તને પેલી ચટણીમાં જરા મીઠું ઓછું નાખ્યું યાદ રહી ગયું. આજથી કોશિશ કરજો મિત્રો, કંઈક સારું જુઓ અને એની શું કરો? પ્રશંસા કરો, ખુલ્લા દિલથી એની તારીફ કરો. પણ એ તારીફ મસ્કાબાજી ન હોવી જોઈએ, એમાં રિયાલિટી હોવી જોઈએ. ખાલી કહેવા માટે નહીં, અનુભવ પછી બોલવાનું. એક ભાઈ મારા લેક્ચરમાં આવ્યા, આવતા જ નતા, કોઈના કહેવાથી આવ્યા કે આ ચાલ મારા સાહેબ શું બોલે છે કે હાલો, અને પાછા લોભિયા હતા. આવ્યા એટલે બરાબર અટેન્ટિવલી સાંભળતા હતા, કેમ કે 2 કલાક કાઢ્યા તો કંઈક લઈને જાઉં ને. અને મેં લેક્ચર આપ્યું અનુમોદના ઉપર. મેં કીધું અનુમોદના કરવી જોઈએ. એને થયું કે ઓહો 25 વર્ષ લગ્નને થયા, આજ સુધી મેં મારી વાઈફની અનુમોદના કરી નથી. આજે સ્વામીજી કેટલું સરસ બોલ્યા, લાવ ઘરે જઈને ડેમો કરું. અને ઉપડ્યા ઘરે, અને ઘરે પત્નીએ ભાવથી ઇડલી પીરસી, સાંભાર પીરસ્યા, ચટણી પીરસી, આમ હાથમાં ટુકડો તોડીને કીધું શું ઇડલી બનાવી છે, વાવ મજા આવી ગઈ. પત્નીએ માથું ઠોકી લીધું. પત્નીએ કીધું 20 વર્ષથી બનાવું છું, ક્યારે તારીફ નહીં. આજે કુસુમબેનના ઘરની લઈને આવી એટલે તારીફ છે. આ મેં નથી બનાવી કુસુમબેન, કેમ કે હું તો તમે તારીફ કરતા નથી, કંટાળી ગઈ કે આને હવે ખવડાવવું જ નથી. લઈ આવી કુસુમબેનના ઘરે, અને એના ઘરમાં 3 દિવસથી ફ્રીજમાં પડી હતી, કોઈ ખાતું નતું કે લઈ ગયા. એટલે તારીફ મસ્કાબાજી ના હોવી જોઈએ, તારીફ રિયાલિટી હોવી જોઈએ, વાસ્તવિકતા હોવી જોઈએ. જાણેલું અનુભવેલું હોય તો પછી તમે એને અનુમોદના કરો. આવી અનુમોદના કરી પુણ્યને અર્જિત કરી સાચા જૈનત્વને સાર્થક કરીએ એવા સદભાવ સાથે આજે બીજા દિવસનું રાતનું વ્યાખ્યાન હું વિરામ આપું છું. આવતીકાલે સવારે આપણે ફરી મળીશું. ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. સ્વાધ્યાય કર્યો, જેટલી તૈયારી કરી, જેટલું બોલ્યો, એમાં મને જેટલું પુણ્ય બંધાણું ને એટલું જ તમને બંધાય, એટલું જરાય ઓછું નહીં. આ અનુમોદના છે. સારું કર્યું તમે આજે ઇમ્પ્લિમેન્ટ કર્યું, મારું પ્રવચન સાર્થક થયું. પણ આવું પછી ઘરે જઈને કરજો. હસબન્ડનું કંઈક સારું જોઈને, વાઈફનું, છોકરાનું કંઈક સારું જોઈને. છોકરાઓ એક સબ્જેક્ટમાં કંઈ સારા નંબર આવે કે જે બેટા મને પ્રાઉડ છે તારા ઉપર, આટલું બોલજો, એની એનર્જી વધી જશે સાહેબ, બધી જગ્યાએ. થેન્ક યુ.